નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા તમારી ખૂબ જ નજીક આવી ગઈ છે અને વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવા માટે નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ, ઓકે, તો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અગાઉના વિડીયોની અંદર આપણે સેક્શન એ, સેક્શન બી ના સોલ્યુશન ઓલરેડી કરી દીધા છે. આજનો આપણો ટોપિક છે સેક્શન સી નો. તો સેક્શન સી ની અંદર આપણો વિષય છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય અને વિભાગ સી સોલ્યુશન. હું નિકુંજ બાથાણી આપ સર્વ વિદ્યાર્થીઓને કરાવવાનો છું. તો આપણને કેટલીક સૂચનાઓ આપેલી છે. ત્યારબાદ જોઈએ આપણે ચેપ્ટર નંબર 2 માંથી કેવા કેવા પ્રશ્ન પૂછાય છે. તો પહેલો જ સવાલ છે, ટૂંક નોંધ લખો રશિયન ક્રાંતિ. તો જવાબ આવશે કે 1917 ની રશિયન ક્રાંતિ છે વિશ્વના ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે. રશિયાના ઝાર રાજાઓ આપ ખુદ હતા. તેઓ નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા અને ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. ઝાર રાજાઓ એટલા બધા કઠોર હતા કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તો તેને કાતિલ ઠંડી ધરાવતા સાયબેરિયામાં મોકલી દેવામાં આવતો. આમ રશિયાની આપખુદી, નિરંકુશ અને અત્યાચારશાહી ઝારશાહી પ્રજાને ખૂબ જ દુઃખ, ગરીબાઈ અને યાતના જ મળી. રશિયાના ખેડૂતો, ખેતદારો, મજૂરો, મોટા વર્ગ રશિયાના સામંતશાહીથી કચડાતો હતો. તેઓ તેમના માલિકોના ખેતરમાં કમરતોડ કાળી મજૂરી કરતા છતાં તેને પૂરતું વળતર મળતું નહોતું. તેમની સ્થિતિ કંગાળ બની હતી અને 22 જાન્યુઆરી 1950 ને રવિવારના દિવસે સેન્ટ પીટર્સબર્ગના લોકો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ કાઢીને ઝાર નિકોલસ બીજાને આવેદન પત્ર આપવા માટે તેમના મહેલ પાસે ગયા. તે નિશસ્ત્ર હતા. કેટલાક લોકોના હાથમાં ઝારની છબી હતી અને જેમાં લખ્યું હતું કે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્ર લખેલા હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો લોકોને નિર્દોષ મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો જે બરફ હતો તે લોહીથી લાલ થઈ ગયો. આમ આ દિવસ રવિવાર હતો, તેથી તેને લોહિયાળ રવિવાર દિન તરીકે ઓળખાય છે. 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. એમાં રશિયાનો પરાજય થયો. આથી ઝારશાહીની નબળાઈઓ ખુલ્લી પડી. રશિયાની પ્રજા ઉશ્કેરાઈ. તેણે ઝાર સામે ભારે દેખાવો કર્યા. રોષે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા ઝારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા એટલે કે ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે ડુમાની 4 બેઠકો થઈ, પરંતુ તે પ્રજાને સંતોષ થાય તેવા પગલા ભરે તે પહેલા તેને તો બરખાસ્ત કરી દેવામાં આવી. 8 માર્ચ 1917 ના રોજ પેટ્રોગાર્ડના કામદારોએ હડતાલ પાડી. હડતાલને દબાવી દેવા માટે ઝાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું, પરંતુ સૈન્ય ગોળીબારી કરવાનો ઇનકાર કર્યો. આવા બનાવથી રશિયન ક્રાંતિની શરૂઆત થઈ. ઝારશાહીના પતન પછી કેરેન્કીના નેતૃત્વ નીચે મેગ્નિક લઘુમતી પક્ષના હાથમાં સત્તા આવી. ઝારશાહીના પતનથી એકમાત્ર લેનિન સિવાયના રશિયાના બધા જ લોકો ખુશ હતા. લેનિનની માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. મેગ્નેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકોનું વર્ચસ્વ ધરાવતા લોકો હતા. લેનિનને બોલ્શેવિક એટલે કે બહુમતીને મેગ્નેવિક વિરુદ્ધો ઉશ્કેરી નવેમ્બર 1917માં સશસ્ત્ર ક્રાંતિ સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. આમ રશિયામાંથી ઝારશાહીના 300 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો અને પ્રથમવાર રશિયા છે તે ઝાર વિનાનું બની ગયું. બીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. 1 ઓગસ્ટ 1914 ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના રાષ્ટ્રો 2 જૂથમાં વહેંચાઈ ગયા. પેલું ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઇટાલી, જાપાન, સર્બિયા, અમેરિકા વગેરે મિત્ર રાષ્ટ્રનું જૂથ અને બીજું હતું જર્મની, બલ્ગેરિયા, તુર્કી, હંગેરી, ઓસ્ટ્રિયા વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ. મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. યુદ્ધની શરૂઆતમાં જ જર્મનીએ યુરોપના નોંધપાત્ર વિજયો મેળવ્યા. તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોને મોટી સંખ્યામાં સંહાર કર્યો. પછી સબમરીનને યુદ્ધમાં હરાવીને તેને મિત્ર રાષ્ટ્રના અનેક જહાજો હતા તેને ડુબાડી દીધા. યુદ્ધમાં બંને જૂથના પરસ્પર હવાઈ હુમલાઓ, ટેન્કો, ઝેરી ગેસ વગેરેનો ઉપયોગ દ્વારા લાખો સૈનિકો અને નાગરિકો હતા તે માર્યા ગયા હતા અને 1917માં રશિયન ક્રાંતિ થઈ. તેથી રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગયું અને આ સમયે જર્મની ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેને અમેરિકાની
લ્યુસિટાનિયા સ્ટીમરને ડૂબાડી દીધી. આ ઘટનામાંથી અમેરિકાના 147 સૈનિકો મરી ગયા. આથી એપ્રિલ 1917માં અમેરિકા યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ વગેરે દેશો પણ મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયા. આ મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થયો અને અમેરિકાના સૈન્ય સામે જર્મનીનું સૈન્ય છે તે ટકી શક્યું નહીં. આથી સમગ્ર યુદ્ધનું પાલસું પલટાઈ ગયું. સપ્ટેમ્બર 1918માં બલ્ગેરિયાએ, ઓક્ટોબર 1918માં ઓસ્ટ્રિયાએ અને તુર્કીએ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી અને જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો જર્મની છોડીને ભાગી ગયો અને જર્મન પ્રજાસત્તાક 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી અને યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર કરી. આમ પ્રથમ વિશ્વ યુદ્ધનો છે તે અંત આવ્યો. ત્રીજું છે રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો જણાવો. તો આ હતું. એક તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાનું. બીજું, દરેક રાષ્ટ્ર છે બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવી રાખે. ત્રીજું, દરેક રાષ્ટ્ર યુદ્ધ નીતિનો ત્યાગ કરે. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો વાટાઘાટો કે મધ્યસ્થી દ્વારા શાંતિથી તેનો ઉકેલ લાવો. જો કોઈ રાષ્ટ્ર સંઘની કે અન્યની મધ્યસ્થીની અવગણના કરશે તો રાષ્ટ્રસંઘે રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર તરીકે જાહેર કરશે અને સંઘના બધા જ રાષ્ટ્રો તેના સાથેનો સંબંધ કાપી નાખશે. ગરીબી, બેકારી, અજ્ઞાન, નિરક્ષરતા એ યુદ્ધના મૂળ કારણો હોવાથી તેને દૂર કરવાના બધા સભ્ય રાષ્ટ્રોએ પ્રયત્ન કરવાના હશે. ચોથું, પ્રથમ વિશ્વ યુદ્ધના પરિણામો પૈકી જૂન 1919ની વર્સેલ્સની સંધિ જણાવો. તો જૂન 1919ની વર્સેલ્સની સંધિ 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે છે એ પ્રસિદ્ધ બની હતી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા. તેમને 145 જેટલી બેઠકો યોજવામાં આવી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતીઓ વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી હતી. તેથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. અંતે મિત્ર રાષ્ટ્રોએ હારેલા રાષ્ટ્ર પર જૂન 1919માં વર્સેલ્સની સંધિ લાદી. આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતી. એક, પ્રાદેશિક વ્યવસ્થા. બીજું, લશ્કરવાદમાં ઘટાડો, નિશસ્ત્રીકરણ, યુદ્ધ વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ તથા અન્ય જોગવાઈઓ. આવી બધી જોગવાઈઓ કરવામાં આવી હતી. વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સને બ્રિટિશના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડાપ્રધાન ક્લેમેન્સો મહત્વની કામગીરી કરી. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેના પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. ફ્રાન્સે જર્મનીનો રૂર પ્રાંત પડાવી લીધો અને જર્મનીના રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી અને ફ્રાન્સની સરહદે આવેલા રાઇન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરવામાં આવી અને દેશના ખનિજોથી સમૃદ્ધ જે 15 વર્ષ માટે ફ્રાન્સને અપાયા. જર્મનીના મોટા ભાગના સંસ્થાનો છે તે પડાવી લેવામાં આવ્યા અને આલ્સેસ અને લોરેન્સ ફ્રાન્સને પાછા આપવામાં આવ્યા. યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રને આપવાનું નક્કી કર્યું. આમ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીપૂર્વક સહી કરાવવામાં આવી. આથી જર્મન પ્રજા હતાશ અને નિરાશ થઈને વર્સેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છે છિન્ન ભિન્ન થઈ ગયું. પછી 5મો સવાલ છે, પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો ટૂંકમાં વર્ણવો. તો ભાઈ અહીંયા પહેલું પરિબળ હતું આર્થિક પરિબળ. ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપિયન દેશો હતા પુષ્કળ કાચા માલની જરૂર પડતી અને 19મી સદીને અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં માલ ઓછી કિંમતે વેચવા માંડ્યો. આ રીતે તેને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ અને એશિયા સાથે તથા આફ્રિકાના બજારો તોડવા માંડ્યા. પરિણામે જર્મનીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ. બીજું હતું લશ્કરવાદ. પાડોશી દેશોના આક્રમણ, ભય અને શંકાથી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, રશિયા વગેરે દેશોએ સ્વરક્ષણના બહાના હેઠળ પોતાના લશ્કર અને શસ્ત્ર સામગ્રીમાં વધારો કરવા માંડ્યા. આમ આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ છે તે સર્જાઈ ગયું. પછી ત્રીજું છે જૂથબંધીઓ. તો કે ગુપ્ત સંધિઓ. કેવી સંધિઓ? ગુપ્ત સંધિઓ ઈસવીસન 1914 પહેલા એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી અને બલ્ગેરિયા અને તુર્કીનું જૂથ હતું, તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાનનું જૂથ રચાય. યુરોપની સત્તાઓ 2 જૂથમાં વહેંચાઈ ગઈ. આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા, દુશ્મનાવટ, આશંકા, ભય, તિરસ્કાર અને સંઘર્ષની સ્થિતિ સર્જાય. આ વિશ્વયુદ્ધનું આ મહત્વનું પરિબળ હતું. પછી ચોથું છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું. યુરોપમાં આર્થિક ઈર્ષ્યાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ, સામ્રાજ્યવાદની અત્યંત વૃદ્ધિને કારણે
એકબીજા રાષ્ટ્રના હિતો ટકરાવવા લાગ્યા અને યુરોપના આગળ પડતા રાષ્ટ્રો એ પોતાની પ્રજાને ઉગ્ર, આક્રમક, દેશભક્તિના પાઠો શીખવ્યા. પોતાના દેશ માટે પ્રેમ અને બીજા રાષ્ટ્ર પ્રત્યેની ઘૃણાને ઉત્તેજના આપવા માંડ્યું. અને જર્મનીનો સમ્રાટ કૈસર વિલિયમ બીજો તે અત્યંત મહત્વાકાંક્ષી સામ્રાજ્યવાદી હતો. તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને ડરાવીને પોતાનું ધાર્યું કરવા ઈચ્છતો હતો. અને વિલિયમની નીતિએ જર્મની અને સમગ્ર વિશ્વને યુદ્ધના મુખમાં ધકેલી દીધું. પછી પાંચમું છે કે વર્તમાન પત્રનો ફાળો. યુરોપના વર્તમાન પત્રોના આકરા ઉશ્કેરણીજનક, અતિ યુક્તિભર્યા અને જૂઠા લખાણો યુદ્ધની ભૂમિકા સર્જી. પછી છઠ્ઠું કારણ છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તો યુરોપમાં બધે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું હતું. ટ્રિટસ્કે નામના જર્મન લેખક શક્તિમાનને જીવવાનો હક છે અને યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે ના સિદ્ધાંતો પ્રચલિત કર્યા. નિત્સે નામના જર્મની લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. પછી સાતમું છે તાત્કાલિકરણ. તાત્કાલિકરણ એવું હતું કે ઓસ્ટ્રિયાના જે રાજકુમાર હતા આર્ક્યુકર ફર્ડિનાન્ડ અને તેની પત્ની બોન્સિયાની એ રાજધાની સારાજેવોમાં સર્બિયાની કાળા હાથ એટલે કે બ્લેક હેન્ડ નામની ઉગ્ર સંસ્થાના સભ્યોના ખૂન કર્યા હતા. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડી ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાની સર્બિયાને આખરનામું આપ્યું. પણ સર્બિયાએ પોતે આ ઘટનાથી અજાણ હોવાનું જાહેર કર્યું અને ઓસ્ટ્રિયા સર્બિયાની દલીલ સાંભળીને 28 જુલાઈ 1914 રોજ તેને સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આમ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ બન્યું. ચેપ્ટર નંબર 3 માં આવી ગયા છીએ આપણે. પહેલો સવાલ છે વૈશ્વિક મહામંદીના ઉદ્ભવની અસરો જણાવો. તો ભાઈ અહીંયા હતી વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ હતી. વિશ્વની મહાસત્તા ગણાતો ગ્રેટ બ્રિટનને પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત સોનાનો જથ્થો રાખવાની નીતિ છે તે ત્યજવી પડી અને ગ્રેટ બ્રિટનના આ પગલાની અસર છે વિશ્વના તમામ રાષ્ટ્ર પર, અન્ય રાષ્ટ્ર પર પડી. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું. અમેરિકામાં અનેક કારખાનાઓ તેમજ ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા. અમેરિકામાં લાખો કામદારો બેકાર બન્યા. વૈશ્વિક મંદી અમેરિકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી અને દેશને આર્થિક સ્થિતિને કથળતી અટકાવવા અમેરિકાએ કડક નિયંત્રણો લાદવા પડ્યા અને વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગમાં મંદીની અસર નીચે આવ્યા અને વિશ્વનો વેપાર ઘટીને અડધો થઈ ગયો. પછી બીજું છે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા વિશે નોંધ લખો. તો સામાન્ય સભા છે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. તે બધા સભ્ય રાષ્ટ્રના બનેલા પ્રતિનિધિઓની બનેલી છે. એમાં 2/3 બહુમતીનો અર્થાત સલામતી સમિતિની ભલામણથી જગતનું કોઈ પણ રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ મેળવી શકે છે. દરેક રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના 5 પ્રતિનિધિઓ મોકલી શકે પરંતુ દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર છે. હાલમાં સામાન્ય સભામાં કુલ સભ્યોની સંખ્યા કેટલી છે? 193 છે. સામાન્ય સભામાં કોઈ સામાન્ય બાબત પર સાદી બહુમતીથી ઠરાવ પસાર થાય છે અને પરંતુ મહત્વના પ્રશ્નમાં હાજર રહેલા સભ્ય રાષ્ટ્રની 2/3 બહુમતી છે તેથી જ ઠરાવ પસાર થાય છે. હવે તેના કાર્ય જોઈએ કે આંતરરાષ્ટ્રીય સંબંધને લગતી કોઈ પણ બાબત પર સામાન્ય સભા પર ચર્ચા કરી સલાહ સૂચનો કોઈ ભલામણો કરે છે. પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીઓએ રજૂ કરેલા અંદાજપત્રને તે શું કરે છે તો કે મંજૂર કરે છે અને સંયુક્ત રાષ્ટ્રના દરેક અંગના ખર્ચની રકમનો ફાળવણી કરે છે. વિશ્વના રાષ્ટ્રના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ અને વર્તમાન સમયના આંતરરાષ્ટ્રીય પ્રશ્નનું નિરાકરણ વગેરે બાબત પર સતત કામ કરે છે. પછી વિવિધ અંગના સભ્યોની ચૂંટણી કરે. પછી દર વર્ષે પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે. સામાન્ય સભામાં વિશ્વની સંસદ એટલે કે વર્લ્ડ પાર્લામેન્ટ કહી શકાય. પછી સામાન્ય સભાનું વડી મથક ક્યાં આવેલું છે તો કે ન્યુયોર્કની અંદર આવેલું છે. ત્રીજો સવાલ દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પૈકી વર્સેલ્સની સંધિ અને રાષ્ટ્રસંઘની નિષ્ફળતા વિશે જણાવો. આપણે આગળ ઓલરેડી જોઈ ચૂક્યા છે વર્સેલ્સની સંધિ વિશે કે જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણી તેના પર 6.5 અબજ પાઉન્ડનો જંગી યુદ્ધ દંડ નાખવામાં આવ્યો. આ સંધિ મુજબ તેને રૂર પ્રાંત ફ્રાન્સે પડાવી લીધો. જર્મનીની હેઇન નદી છે તેને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીના મોટા ભાગના સમૃદ્ધ ખનિજ પ્રદેશો છે પડાવી લેવામાં આવ્યા. વર્સેલ્સની સંધિ જર્મની માટે કેવી હતી? અન્યાય અને અપમાનજનક હતી. જેથી જર્મનીના સરમુખત્યાર હિટલરે આ સંધિને કાગળનું ચિત્ર કહીને ફગાવી દીધી અને
હાકલ કરી કે જેથી જર્મની પ્રજાનું યુદ્ધને પ્રોત્સાહન મળ્યું. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની ઉપેક્ષા થઈ હોવાથી તેને રોષે ભરાયું અને આ સંધિથી જાપાનને પણ ઘણો અસંતોષ હતો. આમ વર્સેલ્સની સંધિ માં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીવાયા હતા. પછી રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. ઇટાલી, જાપાન અને જર્મની જેવા રાષ્ટ્રો તેની સામ્રાજ્ય લાલસા સંતોષવા નાના અને નબળા રાષ્ટ્રો પર આક્રમણો કરવા લાગ્યા અને રાષ્ટ્રસંઘને લશ્કરી પીઠબળ ન હોવાથી એ આક્રમણો રોકવામાં તે નિષ્ફળ ગયું. ચોથું છે સલામતી સમિતિ વિશે. તો કે સલામતી સમિતિ છે તે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે. તે સંયુક્ત રાષ્ટ્રની શું છે? કારોબારી છે. તે 15 સભ્યોની બનેલી છે, જેમાં યુએસએ, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન એ 5 કાયમી સભ્યો છે. આ સિવાય બાકીના 10 સભ્યો બિનકાયમી સભ્યો હોય. સલામતી સમિતિમાં વિશ્વ શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે. આ માટે તે ચર્ચા કરે અને ચર્ચાને અંતે 5 કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા 9 સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના બંધારણે 5 કાયમી સભ્યોને ઠરાવવાનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે. એ અધિકારને નિષેધાધિકાર કે વીટો પાવર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જાળવવા માટે સલામતીની વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. તે માટે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય રાષ્ટ્રો સાથે વાટાઘાટો કરે છે. સભ્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હોય તે લવાદી કે વાટાઘાટો દ્વારા તે અંત લાવવાનો તેને પ્રયત્ન કરે છે. પછી સંયુક્ત રાષ્ટ્રના આર્થિક સામાજિક સમિતિની સમજ આપો. તો સંયુક્ત રાષ્ટ્રની આ સમિતિ આર્થિક અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ મહત્વ ધરાવે છે. તેની કુલ સભ્ય સંખ્યા 54 છે. સામાન્ય સભામાં તેની ચૂંટણી દર 3 વર્ષ માટે કરાય. દર વર્ષે 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય અને તેટલા જ નવા સભ્યો છે તે ચૂંટાય છે. આર્થિક અને સામાજિક સમિતિ ઇકોસોક તે જગતના દેશોના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્ય વિષયક બાબતોનો અભ્યાસ કરી અહેવાલો તૈયાર કરે અને તેના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓની ભલામણ કરે. તે ધર્મ, જાતિ, પ્રદેશના ભેદભાવ વિના જગતની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયત્ન કરે છે. આ સમિતિ દેખરેખ નીચેની પેટા સમિતિઓ વિશ્વમાં કામ કરે છે. હવે આ સમિતિ છે તેની ઘણી બધી પેટા સમિતિ છે. પેલી છે WHO, વિશ્વ આરોગ્ય સંસ્થા. તે વિશ્વના બધા જ લોકોની તંદુરસ્તીનું જીવન ધોરણ સુધારવાનું કામ કરે. પછી આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, જેને શોર્ટમાં IMF કહેવાય છે, તે વિશ્વમાં નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કામ કરે. પછી છે FAO, આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. તે દુનિયાના બધા જ દેશોમાં કૃષિ ઉત્પાદનો, જંગલો, માછલીઓનું ઉત્પાદન વધારવાનું તેમજ પોષણનું સ્તર ઊંચું લાવવાનું કામ કરે છે. પછી છે યુનિસેફ, સંયુક્ત રાષ્ટ્રનું બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ છે. તે વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક આહાર અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. પછી છે યુનેસ્કો, સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે. તે દુનિયાના બધા જ દેશોમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનું કામ કરે છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 9 માંથી પૂછાયેલો પ્રશ્ન ટુકડો અંદર લખો. સમાનતાનો હક. સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ, જન્મસ્થળના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના છે દરેક નાગરિકને સમાનતાનો હક મળેલો છે. આ હક સરકારી નોકરીઓ, ધંધો, જાહેર રોજગાર, હોદ્દાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન દરેક બાબતની નાગરિકની સમાનતા અપાવે છે. દેશની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દ્રષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર છે તે ખાસ જોગવાઈઓ કરે તો તે સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં અને આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે. ભારતીય સમાજનું કલંક ગણાતી અસ્પૃશ્યતાને બંધારણે નાબૂદ કરી છે અને અસ્પૃશ્ય કે પછાત જાતિના લોકોમાં અછૂત ગણી તેમનો તિરસ્કાર કરી શકાશે નહીં અને અસ્પૃશ્યતાનું આચરણ સજાપાત્ર ગુનો બને છે. બીજો સવાલ છે, ટૂંકનોંધ લખો, શોષણ સામેનો હક. તો આ હક દ્વારા શોષણ વિહીન સમાજની સ્થાપના એ બંધારણનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો છે. આ હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા ગુલામી પ્રથા, ફરજિયાત વેઠ પ્રથા, બાળ મજૂરી, લોહીનો વેપાર વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ
પાસે વિના વેતને કે લઘુત્તમ વેતનથી ઓછામાં ઓછા ફરજિયાત બળજબરીપૂર્વક કામ કરાવવું એ પણ એક શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં કારખાનામાં, ખાણમાં કે અન્ય કોઈ જોખમી જગ્યાએ નોકરીમાં રાખવાની મનાઈ ફરવામાં આવી છે અને બાળ મજૂરી કાનૂન હેઠળ આ પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો છે તે જાહેર કરવામાં આવ્યો છે. માલિકો મજૂરનું શોષણ ન કરે તે માટે પણ બંધારણની અંદર ખાસ જોગવાઈઓ છે. આ હક વ્યક્તિના ગૌરવને સ્વીકારવાનો અને રક્ષણ કરવાનો હક છે. પછી ત્રીજું છે રાજકીય અને વિદેશી સંબંધો સાથેના સિદ્ધાંતો જણાવો. તો કે રાજ્યના ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા આવશ્યક પગલાં ભરશે. તેમની સત્તા અને તેમના અધિકારોમાં વધારો કરશે. ગ્રામ પંચાયતો તેના નિભાવ માટે રાજ્ય તેને નાણાકીય મદદ કરશે. ન્યાયાધીશો છે તે નિષ્પક્ષ, નિર્ભીક અને નિડરતાથી ન્યાય આપી શકે માટે રાજ્ય તેની સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર રાખવા પગલાં ભરશે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને વિકાસ માટેના દરેક પ્રયત્નો છે તે રાજ્ય પૂરતો સહકાર આપશે. બધા દેશોના મૈત્રીભર્ય અને ભાઈચારાના સંબંધો રાખશે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ બીજા દેશો સાથેના કરારોને માન આપવું, તેનું પાલન કરવું, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનું યુદ્ધને બદલે ચર્ચાઓને લવાદ દ્વારા શાંતિમય માર્ગો દ્વારા નિરાકરણ થાય એ માટે પ્રયત્ન કરવા અને વિશ્વમાં દરેક રાષ્ટ્રનું સાર્વભૌમત્વ જોડાય અને રાષ્ટ્ર વચ્ચેના સંબંધો ગૌરવપદ બને તે માટે પ્રયત્નો છે તે ચાલુ રાખવાના થશે. ચોથું, મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનો તફાવત. તો અહીં આપણને આપેલા છે કે મૂળભૂત હકોની ભૂમિકા કેવી છે? કાનૂની છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ભૂમિકા નૈતિક છે. તેમ અદાલતનું રક્ષણ તેમને મળે છે. અદાલતનું રક્ષણ તેમને મળે છે. તેમને અદાલતનું રક્ષણ મળતું નથી. તેમનો અમલ કરાવવા રાજ્ય બંધાયેલ છે. રાજ્ય બંધાયેલું નથી. તે કટોકટીના સમયમાં મોકૂફ રાખી શકાય છે. તેનો અમલ રદ કરવામાં કે સ્થગિત કરવામાં આવતો નથી. તેમની ઉપર નિયંત્રણ મૂકી શકાતું નથી. અહીંયા નિયંત્રણ મૂકી શકાય છે. તેનું સ્વરૂપ નકારાત્મક છે. તે રાજ્યની સત્તા ઉપર અમુક બંધનો મૂકે છે અને અમુક કાર્ય નહીં કરવાનું ફરમાવે છે. તેનું સ્વરૂપ હકારાત્મક છે. રાજ્યની સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવામાં માર્ગદર્શન આપે છે. પછી મૂળભૂત હકો સમગ્ર જોક નાગરિકોનો વિકાસ પર છે અને શું છે તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને સમગ્ર જોક રાજ્ય વ્યવસ્થાના પરિવર્તન પર છે. તે રાજ્ય અને નાગરિકોના સંબંધોની ચર્ચા કરે છે. તે રાજ્યના આંતરિક નીતિ અને આંતરરાષ્ટ્રીય નીતિઓની ચર્ચા કરે છે. આગળ જોઈએ પાંચમું, વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? તો કે સ્વતંત્રતાના હક દ્વારા ભારતના દરેક નાગરિકને પોતાના વિચારો, વાણી અને લેખન દ્વારા રજૂ કરી શકે છે. પરંતુ કોઈ પણ નાગરિક આ હકનો અમર્યાદિત કે નિરંકુશપણે ઉપયોગ કરી શકતો નથી. ભારતના બંધારણે આ હક દ્વારા આપેલી સ્વતંત્રતાઓ બધા નાગરિકોએ કેટલીક મર્યાદા હેઠળ ભોગવવાની હોય છે. ભારતનું સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતા, જાહેર શાંતિ, સલામતી, વિદેશ સાથે મૈત્રીભર્યા સંબંધો, અદાલતોનો તિરસ્કાર, બદનક્ષી, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને નાગરિકોની સ્વતંત્રતા ઉપર રાજ્ય કાયદા દ્વારા મર્યાદાઓ અને નિયંત્રણો મૂકી શકે છે. ભારતનો નાગરિક શાંતિથી અને શસ્ત્રો વિના એકઠા થવાની, જાહેર સભા કરવાની અને સરઘસો કાઢવાની સ્વતંત્રતા ધરાવે છે. પરંતુ કોઈ નાગરિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રેલ માર્ગ પર સરકસ કાઢવાનો અધિકાર મળતો નથી. નાગરિકો મંડળો, સંસ્થાઓ, સંઘો સ્થાપવાની સ્વતંત્ર કેટલાક નિયંત્રણો અને મર્યાદા હેઠળ ભોગવી શકે છે. બધા નાગરિકો જાહેર રીત, જોખમાય નહીં તે રીતે ધંધો કે વ્યવસાય કરવાનો હક પણ ભોગવી શકે છે. પણ રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતના ધોરણો નક્કી કરી શકે છે. ચેપ્ટર નંબર 11 કે લોકસભા આકર્ષણનું કેન્દ્ર બની છે. આગળ આ સવાલ આવી ગયો ઓલરેડી સેક્શન બી ની અંદર કે સ્થાનિક કક્ષાએ સમાજ ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે, કેવી રીતે? સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતો સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવે છે. અહીં બંને પક્ષોનું હિત અને માન જળવાય છે. બંને પક્ષોમાંથી કોઈની જીત કે કોઈની હાર હોતી નથી, પરંતુ વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો ઝડપી બિન ખર્ચાળ નિકાલ થાય. વળી લોક અદાલતો ચુકાદાને કાનૂની
પીઠબળ પણ પૂરું પાડવામાં આવ્યું છે. આ બધા કારણોસર જે લોક અદાલતો છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કઈ અદાલતો છે? લોક અદાલતો છે. બરાબર છે. લોક અદાલતો તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. યસ. પછી બીજું, સર્વોચ્ચ અદાલતના મૂળભૂત ક્ષેત્ર અધિકાર હેઠળની સત્તાઓ જણાવો. તો જવાબ આવશે સંઘ સરકાર કે સંઘના એક કે વધુ રાજ્યો વચ્ચેના ઝઘડાઓ મતભેદોનો નિકાલ લાવે છે. એક તરફ સંઘ સરકાર તથા એકથી વધારે રાજ્ય, બીજી તરફ સંઘના એકથી વધારે રાજ્યો હોય તો સર્વોચ્ચ અદાલત તેમની વચ્ચે મતભેદ નિકાલ કરે છે. તે સંઘના બેથી વધુ રાજ્યો વચ્ચેનો મતભેદનો નિકાલ કરે છે. તે સંઘ સરકારની કોઈ પણ કાયદાકીય બંધારણીય કાયદેસરને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદાઓ આપે છે. પછી તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે. મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ, મનાઈ હુકમ, અધિકાર ભંગ હુકમ, પ્રતિબંધ હુકમ, કર્તવ્ય હુકમ વગેરે હુકમ કાઢવાની સત્તા ધરાવે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા આખરી હોય છે. તેને અન્યત્ર પડકારી શકાતા નથી. તે બધા માટે કેવા હોય છે? શિરોમાન્ય હોય છે. નજીરી અદાલત ટૂંક નોંધ લખો. જે અદાલત એટલે કે ચુકાદાની નોંધ એટલે કે રેકોર્ડ્સનું પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકતા નથી, તેને નજીરી અદાલત કહેવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત તરીકે નીચેના અધિકારો ભોગવે છે. એક તો છે જુદી જુદી અદાલતોએ આપેલા ચુકાદાઓ, પછી કાયદાના અર્થઘટનો, સ્વીકારવામાં આવેલી પ્રણાલિકાઓ વગેરેને સર્વોચ્ચ અદાલત દસ્તાવેજ સ્વરૂપે સાચવી રાખે છે. એ ચુકાદાઓ નમૂના રૂપ ગણી બીજી અદાલતો તેને આધારે ચુકાદાઓ આપે છે. આમ સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદાઓ આખરી ગણાય છે અને તેની વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલતના નિર્ણય અને ચુકાદા દેશના તમામ નાગરિકો અને દેશની બધી અદાલત માટે બંધન કરતા હોય છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટે નિયમો ઘડે છે અને એ નિયમોનું પાલન બધી અદાલત માટે કરવું ફરજિયાત છે. તેના નિર્ણયો ચુકાદાઓનો ભંગ કરનાર તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે અને સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના કેસમાં આપેલા પોતાના ચુકાદાઓની નોંધ રાખે છે અને પ્રકાશિત પણ કરે છે. પછી વડી અદાલતનું અપીલી ક્ષેત્ર. તો જવાબ આવશે રાજ્યની વડી અદાલત હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલો સાંભળવા વડી અદાલતના અપીલી અધિકારી ક્ષેત્ર અધિકાર કહેવાય છે. વડી અદાલત તેના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલના ચુકાદા વિરુદ્ધ અપીલો સાંભળે છે. જિલ્લાની ફોજદારી અદાલત એટલે કે સેશન્સ કોર્ટના ન્યાયાધીશો આરોપીને તેના ગુના માટે 4 વર્ષ કરતા વધારે વર્ષની સજા કરી હોય એવા ચુકાદા વિરુદ્ધ પક્ષકાર વડી અદાલતની અંદર અપીલ કરી શકે છે. ફોજદારી અદાલતે કોઈ આરોપીને તેના નીચેના ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય તેવા કેસમાં વડી અદાલતમાં અપીલ કરી શકાય છે. પછી ટ્રિબ્યુનલના ચુકાદાથી નારાજ થયેલા પક્ષકારો વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકે છે. પોતાના તાબા હેઠળની કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી પ્રશ્ન રહેલો હોય છે. એમ વડી અદાલતને જ્યારે જણાય ત્યારે તે કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર કરી શકે છે. 5મી ટૂંક નોંધ છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા. દેશના કારોબારી તંત્રની લાગવગ, શરમ, લાલચ, દબાણમાં આવ્યા વિના જે ન્યાયાધીશો છે તે નિષ્પક્ષ, તટસ્થ, પ્રામાણિકપણે અને નિર્ભય રીતે ન્યાય આપી શકે અને પોતાની ફરજો બજાવી શકે તેમજ લોકોને સાચો, પારદર્શી, ઝડપી ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે અને ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. અલબત્ત કારોબારી તંત્ર દ્વારા નિયંત્રિત કરવામાં આવેલા લાયકાતના ધોરણોને આધારે તેમજ સુસ્થાપિત વિધિ મુજબ બંધારણીય જોગવાઈઓને આધીન રહીને ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ કારોબારી તંત્ર તેમને હોદ્દા ઉપરથી દૂર કરી શકતું નથી. ન્યાયાધીશો 65 વર્ષની ઉંમર સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે. તેના પગાર ભથ્થા, નોકરીની શરતો, બઢતી, બદલી, નિવૃત્તિના લાભો, પેન્શન ફંડ વગેરેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેના વર્તન અને સંઘની સંસદ કે રાજ્યની વિધાનસભામાં ચર્ચા કે ટીકાત્મક સમીક્ષાઓ થઈ શકતી નથી. ચેપ્ટર નંબર 12 ના પ્રશ્ન તફાવત સમજાવો. રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. તો
જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય તેને રાષ્ટ્રીય પક્ષો કહેવાય. એક રાજ્ય પૂરતું કે એક પ્રદેશ પૂરતું સીમિત હોય તો તેને પ્રાદેશિક પક્ષો કહેવાય. કોઈ પ્રાદેશિક પક્ષોને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. એ ધોરણ મુજબ જે રાજકીય પક્ષે ઓછામાં ઓછા 4 રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય કરેલા કુલ મતમાંથી ઓછામાં ઓછા 4% મતો મેળવેલ હોય તો તેને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા રાખવામાં આવે છે. ઓકે. અને રાજકીય પક્ષમાં શું હોય? પ્રભાવ માત્ર અમુક રાજ્ય કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોય. તેને ચૂંટણી પંચ પ્રાદેશિક પક્ષ માન્યતા આપે છે. અથવા તો આપણા દેશમાં તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે ડીએમકે અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે એઆઈએડીએમકે, આંધ્રપ્રદેશનો તેલુગુ દેશમ, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડી, પછી જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુ, ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ એસપી, જમ્મુ કાશ્મીરનો નેશનલ કોન્ફરન્સ, અસમનો અસમ ગણ પરિષદ, મહારાષ્ટ્રની શિવસેના, દિલ્હીની આમ આદમી પાર્ટી, આ બધા પ્રાદેશિક પક્ષો છે. જ્યારે કયા કયા છે કોંગ્રેસમાં નેશનલ પક્ષ? તો કે કોંગ્રેસ આઈએનસી, ભારતીય જનતા પક્ષ બીજેપી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે સીપીઆઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ એટલે કે સીપીઆઈએમ, બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે બીએસપી, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે. પછી બીજો સવાલ છે તફાવત સમજાવો મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમ. તો આપણને આપી છે કે વિવિધ ભાષામાં પ્રકાશિત થતા દૈનિક વર્તમાનપત્રો, અઠવાડિકો, પાક્ષિકો, માસિકો, વિશિષ્ટ વિષયના સામયિકો, વિવિધ વિષયોના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમ છે. રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારા વિજાણુ માધ્યમો છે. આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વર્તમાનપત્રો અને સામયિકો કરતા રેડિયો અને ટેલિવિઝનનું મહત્વ વધારે છે. પછી આ માધ્યમમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના પ્રસંગ વિશે જુદા જુદા તારણો પર આવી શકે છે. રેડિયો ટેલિવિઝન દ્વારા દેશ અને દુનિયાની અગત્યની ઘટનાઓ ઘરે ઘરે પહોંચી જાય. સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા દેશના સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઉભો કરી શકાય છે. પછી ત્રીજો સવાલ છે મતદાર લોકશાહીને જીવંત રાખે છે, આ વિધાન સમજાવો. તો ચૂંટણી છે તે લોકશાહીનું મહત્વનું લક્ષણ છે અને લોકશાહી સરકારની રચના જ ચૂંટણી દ્વારા થાય છે. ચૂંટણીમાં મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટે છે અને મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ હોય તે મતદારો વતી રાજ્ય વહીવટ ચલાવે છે. તેથી મતદારો જેવા પ્રતિનિધિઓ ચૂંટે એવું રાજતંત્ર રચાય છે. લોકશાહી સરકારના સફળતા અને અસરકારકતાનો આધાર પ્રતિનિધિઓ પર રહેલો હોય છે. આમ મતદાર લોકશાહીમાં મહત્વનો ભાગ ભજવે છે. આથી કહી શકાય કે મતદાર છે તે લોકશાહીને જીવંત રાખે છે. ચોથો સવાલ પ્રસાર માધ્યમો અને લોકમત કેળવવાનું સઘન સાધન છે, આ વિધાન સમજાવો. તો મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો લોકમતના ઘડતરમાં મહત્વનો ફાળો આપતા બે મુખ્ય માધ્યમો છે. દૈનિક પત્રો, સામાયિકો, વિવિધ સમસ્યા અંગેના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે. આ માધ્યમોમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ માટે જુદા જુદા તારણો પર આવે છે. જ્યારે રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો લોકમત ઘડનારા વિજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશ અને દુનિયાના મહત્વના ઘટનાઓ ઘર ઘર સુધી પહોંચી છે. અને સિનેમા પડદા, ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી, સામાજિક આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરી તેની સામે અસરકારક લોકમત છે તે આપણે ઉભો કરી શકીએ છીએ. ટેલિવિઝન પર રજૂ થતી બાબતો સમાજ અને દેશની અનેક પ્રકારની સમસ્યા વિશે લોકોનું ધ્યાન ખેંચે છે. તે પ્રજાને કોઈને કોઈ સંદેશો આપે છે. લોકો તેમને જોઈને, જાણીને, સમજીને પોતાના મંતવ્ય બાંધે છે. આમ પ્રસાર માધ્યમો એક લોકમત કેળવવાનું સઘન સાધન છે. પાંચમો સવાલ ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે, આ વિધાન સમજાવો. તો લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકોના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે. એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકોને સંતોષ થાય
તો જ તેઓ છે તેમને ફરીથી ચૂંટે છે, નહીં તો તેમના સ્થાને બીજા પ્રતિનિધિઓને ચૂંટે છે. એ રીતે ચૂંટણીઓ લોકોને તેમના પ્રતિનિધિઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાની શું આપે છે? તક આપે છે. ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા અને વલણો સર્જે છે કે જેનાથી દેશનો ભાવિ માર્ગ નક્કી થાય છે. ચૂંટણીઓ વખતે દેશ અને સમાજના પ્રશ્નોની જાહેરમાં ચર્ચા થાય છે. પરિણામે ચૂંટણીથી દેશની સામાજિક અને આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે અને ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે અને લોકશાહીમાં રાજકીય પક્ષોને અને ઉમેદવારોને લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે. આમ ચૂંટણી લોકમતને જાણવાનું મહત્વનું માધ્યમ છે અને તે લોકશાહીની પારાશીશી ગણાય છે. ચેપ્ટર નંબર 16 ઋતુ પરિવર્તનની ઘટના કયા કારણોથી થાય? તો કે પૃથ્વીની પોતાની ધરીને 66.5 ને ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. તેથી વર્ષ દરમિયાન તે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ દ્વારા ફરતી સૂર્યની સામે નમેલા રહે છે. જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડે અને સીધા કિરણોમાંથી ગરમી વધારે મળે અને દિવસ વધુ લાંબો હોય અને આથી ત્યાં ઉનાળો હોય. અને જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે અને ત્રાંસા કિરણોમાંથી ઓછી ગરમી મળે અને અહીંની લંબાઈ છે રાત્રિની લંબાઈ વધારે અને દિવસની લંબાઈ ઓછી હોય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો છે દક્ષિણ ગોળાર્ધ પર મકર પર સીધા પડે. તેથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય અને એ સમયે ભારતમાં દિવસો ટૂંકા હોય અને રાત્રે કેવી લાંબી અને ઠંડી હોય. એવી જ રીતે 21 જૂનનો દિવસ હોય ત્યારે સૂર્યના કિરણ ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત પર લંબ પડે. તેથી ત્યાં ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય. એ સમયે ભારતમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય. પછી બીજો સવાલ છે, સમુદ્ર સપાટીથી ઊંચાઈ ધરાવતા વધતા હવામાનમાં શો ફેરફાર થાય છે? તો સમુદ્ર સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું અને તાપમાન અને દબાણ ઘટે. સામાન્ય રીતે 165 મીટરે 1 અંશ સેલ્સિયસ અથવા તો દર 1000 મીટરની ઊંચાઈએ 6.5 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે. હવાનું દરેક સ્તર તેની નીચેના સ્તર પર દબાણ કરે છે. ઊંચાઈ પર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ પણ ઘટે છે. આથી જ ઊંચા પહાડી પ્રદેશમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા આપણને જોવા મળે છે. ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ ગરમી પડે છે, જ્યારે તેની નજીક પર ઊંચાઈ પર આવેલો જે માઉન્ટ આબુનું જે ગિરિમથક છે તે ઉનાળામાં ખુશનુમા અને આહલાદક વાતાવરણ આપણને અનુભવાય છે. ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે અને ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે અને વરસાદ આપે. દાખલા તરીકે અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારમાં જેમ જેમ ઊંચાઈ પર જાય તેમ તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે. ત્રીજો સવાલ છે, વ્યાપારી પવનો વિશે સમજ આપો. તો પૃથ્વીના બંને ગોળાર્ધમાં અયન વૃત્તીય ગુરુભાર પટ્ટ તરફથી વિષુવવૃત્તના લઘુભાર પટ્ટ તરફ છે વાતા 12માસી પવનોને વ્યાપારી પવનો કહેવાય. પછી આ પવનો પૃથ્વીની પરિભ્રમણ ગતિને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત રૂપાય અને આ પવનો લગભગ નિયમિત અને એકધારી ગતિથી વાતા હોવાથી પહેલાના સમયમાં દરિયાઈ માર્ગે પવન શક્તિ ચાલતા જહાજો દ્વારા થતા વેપાર પર લાભદાયક અસર કરતા હતા. ત્યારથી તે વ્યાપારી પવનો તરીકે ઓળખાય છે. આ પવનો જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય, પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વે બંગાળાની ખાડી વિશાળ જળરાશિ ઉપરથી પસાર થઈને આવતા હોવાથી તેની સાથે પુષ્કળ ભેજ ભારતમાં લાવે છે અને વરસાદ આપે છે. ભારતનું ઋતુચક્ર સમજાવો. શું સમજાવવાનું છે? ભારતનું ઋતુચક્ર સમજાવવાનું છે. તો જોઈએ, ભારતમાં લગભગ 2 મહિનાના સમયગાળા દરમિયાન હવામાં એક સરખું જ રહે છે. આ સમયગાળાને ઋતુઓ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઋતુઓ. એ સરસ મજાનું ઋતુચક્ર આપણને દોરેલું છે, પણ પરીક્ષાની અંદર જો પૂછાય તો આપણે ઋતુચક્ર દોરવાનું થતું નથી. શું કરવાનું થતું નથી? દોરવાનું થતું નથી. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ છે. કેટલી ઋતુઓ છે? પેલું હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ અને વર્ષા અને શરદ. તે એકબીજાની નજીક હોવાથી પાસેની 2 ઋતુઓના હવામાનની પરિસ્થિતિમાં બહુ તફાવત હોતો નથી. તેથી બે ઋતુઓ સાથે લેવામાં આવે તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ બને: શિયાળો, ઉનાળો અને ચોમાસું.
ભારતમાં ઋતુઓ સ્પષ્ટ રીતે બદલાય છે. શિયાળામાં હવામાન ઠંડુ, ઉનાળામાં ગરમ અને ચોમાસામાં ભેજવાળું હોય. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતીય આબોહવાને 4 ઋતુમાં વર્ગીકૃત કરી છે. પેલી છે શીત ઋતુ. ક્યારે હોય? તો કે શિયાળો હોય ડિસેમ્બર થી ફેબ્રુઆરી, ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો માર્ચ થી મે, વર્ષા ઋતુ એટલે કે ચોમાસું જૂન થી સપ્ટેમ્બર અને નિર્વતન ઋતુ એટલે કે પાછા પડતા મોસમી પવનનો ઋતુ ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન હોય છે. પાંચમું, કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ પડે છે. ભૌગોલિક કારણ આપો. ભારતમાં શિયાળામાં ઈશાનના મોસમી પવનો ભાઈ. આ પવનો દેશના મોટા ભાગના જમીન પરથી વાતા હોવાથી સામાન્ય રીતે સૂકા હોય, પણ સામાન્ય રીતે તે વરસાદ લાવતા નથી. પરંતુ કોરોમંડલ કિનારે વાતા ઈશાનના પવનો બંગાળની ખાડી પરથી થઈને આવતા હોવાથી ભેજવાળા હોય છે. તેથી તે કોરોમંડલ કિનારે વધુ વરસાદ આપે છે. આમ કોરોમંડલ કિનારે છે શિયાળામાં વરસાદ પડે છે. ચેપ્ટર નંબર 17. ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિઓ શા માટે જોવા મળે છે? તો કે ભારતની કુદરતી વનસ્પતિનું સર્જન આ બધા પરિબળોથી થાય છે. ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન તથા ભેજ, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ. અને ભારતનું ભૂપૃષ્ઠ છે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, દરિયા કિનારાના મેદાનો, રણ પ્રદેશનું બનેલું છે. અને ભૂપૃષ્ઠની આ વિવિધતાને કારણે દેશની કુલ કુદરતી વનસ્પતિમાં વિવિધતાઓ જોવા મળે છે. પછી ભારતમાં કાળી, કાપની, રાતી, પહાડી, રેતાળ એવી 5 પ્રકારની જમીન છે. અને જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. પછી હિમાલયના બરફાચ્છાદિત ઠંડા પ્રદેશોના તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના તાપમાન અને ભેજમાં તફાવતના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. સૂર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ ઉપર થાય. વધુ સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારની જે વનસ્પતિ તે વૃદ્ધિ ઝડપી હોય, જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય. ભારતમાં વરસાદ એક સરખો વરસતો નથી. વાર્ષિક વરસાદ 200 સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશો અને 10 થી 12 સેમી જેટલો વરસાદ ધરાવતા પ્રદેશો પણ ભારતમાં જોવા મળે છે. આમ વરસાદમાં અસમાન વિતરણના કારણે ભારતમાં વનસ્પતિની વિવિધતાઓ પણ જોવા મળે છે. જંગલ વિનાશના કારણો જણાવો. તો કે જંગલોમાં સૌથી વધુ વિનાશ માનવી કરે છે. જંગલ વિનાશ માટેના કારણો જોઈએ તો વસ્તી વધારો, પછી ઉદ્યોગોનો શહેરોનો વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ, નવી વસાહતોનું રહેઠાણનું સ્થાપન, બહુહેતુક યોજનાઓ, રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, ઇમારતો અને બળતણ માટેના લાકડા મેળવવાની પ્રવૃત્તિ, ઝૂમ પદ્ધતિની ખેતી, જંગલવાસીઓની ગરીબી, ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી, ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક. આ ઉપરાંત દાવાનળ જંગલ વિનાશનું કારણ છે. ત્રીજું, જંગલ વિનાશની કઈ કઈ અસરો છે? તો કે જંગલોના આડેધડ વિનાશથી પ્રદૂષણમાં વધારો થાય, વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય, દુષ્કાળ પડે, ગ્લોબલ વોર્મિંગ જેવી પ્રવૃત્તિ થાય, ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય, રણ વિસ્તારોમાં વધારો થાય, વન્યજીવો નિરાશ્રિત થઈ જાય, જમીનનું ધોવાણ થાય, નદીઓમાં પૂર આવવા, કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થવા, પ્રાકૃતિક સૌંદર્યનો હાસ થવો. આવા બધા માઠા પરિણામો છે તે ભોગવવા પડે. જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. આ ભૌગોલિક કારણ આપો. તો જોઈએ કેટલાક મુદ્દાઓ છે. જંગલો આપણને ઇમારતી લાકડું, બળતણ અને વિવિધ પ્રકારની અન્ય વસ્તુઓ પૂરી પાડે. જંગલમાં થતા વાસમાંથી કાગળ, રેયન, ટોપલા, ટોપલી, રમકડા, સાદડી તેમજ ગૃહ સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવાના ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન, દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, દીવાસળી, ચા અને દાવાના પેકિંગની પેટીઓ, ચંદનમાંથી સુગંધીદાર તેલ, સૌંદર્યવર્ધક ચીજ વસ્તુ, ખાખરાના પાનમાંથી પતરાળા, પડિયા, ખેરના લાકડામાંથી કાથો, ટીમરૂના પાનમાંથી બીડી વગેરે બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે. જંગલમાંથી હરડે, બેહડા, અશ્વગંધા, આંબળા, સિંકોના, સર્પગંધા, નીલગિરી, પછી યુકેલિપ્સ વગેરે અનેક ઔષધિઓ મળે છે. જંગલમાંથી લાખ, રાળ, ગુંદર, નેતર, મધ, રબર વગેરે પેદાશો મળે. જંગલનો વનવાસી પ્રજાને આજીવિકા છે પૂરી પાડે. આથી જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ઉપયોગી છે. પછી 5મો સવાલ છે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, તેથી વન્યજીવોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. તેના લીધે પર્યાવરણ ચક્રમાં ખલેલ પહોંચી છે. તો પર્યાવરણ ચક્ર વ્યવસ્થિત ચાલે તે માટે તમારી દ્રષ્ટિએ શું કરવું જોઈએ? તો જોઈએ વૃક્ષ છેદન પર કડક નિયંત્રણ મૂકવા અને ગેરકાયદેસર વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કરવી. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમો લોક ભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું. જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપા પડતર જમીન, નદી, રેલવે, સડકો, નહેરોની બંને બાજુએ રોપવા અને તેના ઉછેર કરવા.
પછી શાળા કોલેજમાં પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણની જાગૃતતા લાવી. વિશ્વ વન દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસ જેવા પર્યાવરણ લક્ષી દિનો ઉજવવા. જંગલોમાં આગ ન લાગે તે માટે શું કરવાનું છે? તો કે તકેદારી રાખવાની છે, અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવાની પૂરતી વ્યવસ્થા કરવી. ઉર્જા મેળવવા માટે લાકડાની સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા વગેરેનો ઉર્જા કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અને તે અંગેના સાધનો ખરીદવા મદદ કરવી. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલનું મહત્વ સમજાવી અને લોક જાગૃતિ લાવી. ચેપ્ટર નંબર 19, પહેલો સવાલ, સંઘ શાસિત પ્રદેશમાં બોલાતી ભાષાઓના નામ. તો સંઘ શાસિત પ્રદેશના નામ અને તેની ભાષા જોઈ લઈએ. તો દિલ્હીની અંદર હિન્દી, પંજાબી, ઉર્દુ બોલાય. અંદમાન નિકોબાર ટાપુઓમાં હિન્દી, તમિલ, બંગાળી બોલાય છે. ચંદીગઢમાં હિન્દી અને પંજાબી. દમણ અને દીવમાં ગુજરાતી. દાદરા અને નગર હવેલીમાં ગુજરાતી અને હિન્દી. લક્ષદ્વીપમાં જેસોરી અને મહલ. પુડુચેરીમાં તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી ભાષાઓ બોલાય છે. પશ્ચિમ ભારતના રહેઠાણો કેવા છે? તો અહીંયા જોઈએ. પશ્ચિમ ભારતમાં રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં થરનું રણ આવેલું હોવાથી વરસાદ ઘણો ઓછો પડે. આથી અહીંના મોટા ભાગના મકાનો છે તે ધાબાવાળા હોય. અહીંના ગામડામાં લોકો ઘાસમાં માટીમાંથી બનાવેલા મકાનોમાં રહે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવામાં લોકો ઈંટ સિમેન્ટથી બનાવેલા પાકા અને સુવિધાવાળા મકાનમાં રહે છે. કોકણમાં વધારે વરસાદ પડતો હોવાથી અહીંના મકાનોના છાપરા ઢાળવાળા હોય છે. દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતા વનવાસીઓ વાંસ અને લાકડામાંથી બનાવેલા છૂટા છવાયા ઝૂંપડાની અંદર રહે છે. ત્રીજો સવાલ, કારણ આપો. આગળના પ્રશ્નો કંઈક પ્રશ્ન આવી ગયો લાગે છે. ઓકે, આગળ જોઈએ. કારણ આપો. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા કહેવાય છે. ઓકે, ત્રીજો સવાલ છે, ઉત્તર ભારતના તહેવારો અને ઉત્સવો જણાવો. તો જોઈએ, ઉત્તર ભારતના ઉત્સવો અને તહેવારો. વૈશાખી અને લાહોરી પંજાબના તથા ઈદ, મહોરમ જમ્મુ કાશ્મીરના મુખ્ય તહેવારો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરાનો તહેવાર અનોખી રીતે ઉજવાય છે. હોળી ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મહોરમ, નાતાલ વગેરે તહેવારો ઉજવાય છે. ભાંગડા પંજાબનું અને કથક ઉત્તર ભારતનું પ્રસિદ્ધ નૃત્ય છે. દક્ષિણ ભારતના લોકો કેવો પોશાક પહેરે છે? તો ભાઈ, દક્ષિણ ભારતની આબોહવા એકંદરે ગરમ અને ભેજવાળી છે. તેથી અહીંના લોકો ખુલતા સુતરાઉ કપડાં પહેરે છે. અહીંના પુરુષો છે એ લુંગી કે ટૂંકી ધોતી પહેરણ, ખભે ખેસ, માથે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો, કબજો પહેરે છે અને ફૂલોની શોખીન સ્ત્રીઓ માથામાં વેણી પહેરે અને સાગર ખેડૂઓ અલગ પોશાક છે તે પહેરતા જોવા મળે છે. પાંચમો સવાલ, કે તમારી શાળામાં કેટલાક પ્રવાસી આવે છે. તેમાં પુરુષોએ ધોતિયું, જબ્બો અને માથે સફેદ ટોપી કે પાઘડી પહેરેલી છે. વિદ્યાર્થીઓ કુતૂહલ વિચારે છે કે કયા પ્રદેશના લોકો હશે. તો વિચારીને જણાવો કે આ પ્રદેશ કયો છે અને તેનો પહેરવેશ, રહેઠાણ, ભાષા વિશે જાણ કરો. તો ગુજરાત રાજ્યના છે. કયા રાજ્યના છે? ગુજરાતમાં પુરુષો ધોતિયું, જબ્બો, માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે. ગુજરાતના નાના મોટા શહેરમાં લોકો ઈંટ સિમેન્ટમાંથી બનાવેલા આધુનિક મકાનોમાં રહે છે અને ગામડામાં લોકો ઈંટ માટીમાંથી બનાવેલા ઘરમાં રહે છે. અને ગુજરાતના લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે અને કચ્છ પ્રદેશમાં લોકો કચ્છી ભાષા બોલે છે. પછી ચેપ્ટર નંબર 20, પૂર સમયે શું કરવું જોઈએ? તો ભાઈ, પોતાનું કિંમતી અને અંગત વસ્તુઓ લઈને કોઈ સલામત સ્થળે આશ્રય લેવો. સ્વચ્છ પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, ભેજ ન લાગે એ માટે પ્લાસ્ટિકની ડબ્બીઓ, દિવાસળીની પેટીઓ વગેરે સાથે રાખવી. બાળકોને ભૂખ્યા ન રાખવા. પૂર ઓસરી ગયા પછી પાણી ઉકાળીને પીવું. રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા. સાપ કે અન્ય જીવજંતુઓથી સાવધાન રહેવું. તે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે અને તેને હટાવવા વાંસની લાકડી છે તે સાથે રાખવાની છે. પછી બીજું છે સુનામી વિશે ટૂંકી માહિતી આપો. સુનામી જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સ એટલે કે બંદર અને નામી એટલે કે મોજા. સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં 7ની તીવ્રતાથી વધારેની તીવ્રતાનો ભૂકંપ જ્યારે આવે અથવા તો સમુદ્રી જ્વાળામુખી ફાટે, સમુદ્રીય ભૂસ્ખલનથી સમુદ્ર કે મહાસાગરની સપાટી પર ખૂબ વિશાળ કદના, શક્તિશાળી અને અસાધારણ લંબાઈના વિનાશક મોજા ઉત્પન્ન થાય તેને સુનામી કહેવાય. ઘણું કરીને સુનામી ઉત્પત્તિ સમયે સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ દ્વારા થાય છે. તેને સુનામીને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્રમાં ભૂકંપ થાય ત્યારે ભૂકંપ કેન્દ્રની નજીક સુનામીની અસર ઓછી જણાય, પરંતુ આ મોજા કિનારા પાસે પહોંચતા ખૂબ જ ભયાનક બની જાય
અને કિનારા સુધી પહોંચતા સુનામી ક્યારેક 30 મીટર જેટલા ઊંચા બની જાય છે. સુનામીના મોજા સમુદ્ર કિનારા તરફ એક પછી એક હારબંધ આવતા હોય છે અને સમુદ્રના છીછરા ક્ષેત્રમાંથી પસાર થતા તે વિનાશક બને. તેની ઝડપો કિનારા પાસે ઓછી થઈ જાય. જ્યારે ઊંચાઈ વધી જાય ત્યારે તે કિનારાના પ્રદેશમાં સુનામી મોજા પાણીની એક ઊંચી દિવાલ બની અને આગળ વધે અને ભારે વિનાશ સર્જે. 26 ડિસેમ્બર 2004 ના રોજ અને 11 માર્ચ 2011 ના રોજ જાપાને સુનામીના ભયંકર હોનારતો અનુભવ્યો કર્યો છે. જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે શું કરવું જોઈએ? તો કે જંગલ વિસ્તારમાં વન વિભાગની સૂચનાઓ પ્રમાણે હતું. પાનખર ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવી. વન વિભાગના કર્મચારીઓને દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ આપી. જંગલ વિસ્તારમાં પ્રવાસ કરતી વખતે સળગતી વસ્તુઓ કે બીડી સિગરેટને ઠૂંઠા ફેંકવા નહીં. જંગલ વિસ્તારની નજીક વસવાટ કરતા લોકોએ વન વિભાગે આપેલી સૂચના મુજબ જ વર્તવું જોઈએ. વિષાણુજન્ય રોગથી બચવા માટેના ઉપાયો. ચેપ ન લાગે તે માટે રોગ પ્રતિકારક રસી મૂકવી. પછી વર્તમાનપત્ર, સામાયિકો, ચોપાનિયા, ભીંતપત્રો વગેરે માધ્યમો દ્વારા રોગના લક્ષણો, કારણો, બચાવ માટેના ઉપચારો, પરિણામો વગેરેથી લોકોને માહિતગાર કરવા. નાની મોટી હોસ્પિટલોમાં ચેપી રોગોની સારવાર માટે અલાયદા વોર્ડની સ્થાપના કરી. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO એ વિષાણુજન્ય રોગો અટકાવવા માટે આપેલી જે સૂચનાઓ હોય તેના માર્ગદર્શન લેવું. પછી ટ્રાફિક જામ એટલે શું, તેની અસરો જણાવો. તો કે મોટા શહેરો સડક પર વાહનોને અડોડ ચાલતા અને ગોકળ ગાયની જેમ આગળ વધતા હોય એવી પરિસ્થિતિને શું કહેવાય છે? ટ્રાફિક કહે છે. જ્યારે વાહન વ્યવહારમાં સાધનો સડક પર અટકી જાય ત્યારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય. મોટા શહેરના વ્યસ્ત સડક પર ટ્રાફિક જામની સમસ્યા છે એ વારંવાર સર્જાતી હોય. હવે અસરો જોઈએ કે વાહન ચાલકો, મુસાફરો અને રાહદારીઓ માનસિક તાણ અનુભવે છે. ટ્રાફિક જામ પર નિયંત્રણ લાવવા કે માર્ગ વ્યવહારને ફરીથી શરૂ કરવામાં ઘણો સમય લાગે. પરિણામે સમયનો શું થાય છે? બગાડ થાય છે. ટ્રાફિક જામ થતા વાહનોમાંથી નીકળતો હાનિકારક ધુમાડો અને મોટી માત્રામાં બહાર પડતા મલિન દ્રવ્યોથી વાયુ અને અવાજના પ્રદૂષણો જન્મે છે. પરિણામે તે વિસ્તારમાં રહેતા લોકોનું આરોગ્ય જોખમાય છે તેમજ વનસ્પતિ વૃદ્ધિના વિકાસ જોખમાય છે, અટકી પડે છે. રાહત અને બચાવની કામગીરીમાં ફરજ બજાવતા 108 એમ્બ્યુલન્સ જેવા વાહનો અટકી જતા દર વર્ષે સેંકડો દર્દીઓ પોતાની જાન ગુમાવે છે અને વધુ પડતા ટ્રાફિક જામની સમયે ઈંધણનો દુર્વ્યય થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું સેક્શન સી નું સોલ્યુશન. સેક્શન ડી નું સોલ્યુશન પણ તમારા માટે આવી રહ્યું છે ટૂંક સમયની અંદર. તો જોડાયેલા રહેજો ચેનલ સાથે. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારે એક સરસ મજાનું કામ કરી દેવાનું છે. સોલ્યુશન યોગ્ય લાગ્યું હોય તો OCC ઇઝ ધ બેસ્ટ આવી એક તમારે કોમેન્ટ મને કરી દેવાની છે. શું છે? OCC ઇઝ ધ બેસ્ટ. જો વિડીયો સારો લાગ્યો હોય તો, જો તમને સોલ્યુશન ઉપયોગી થયું હોય તો. બરાબર જ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.